सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारमो अध्याय। ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म
न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र भरतसत्तम त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्याग तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव त्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टमिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रीत्य न तु सन्न्यासिनां क्वचित्। ભગવાન મનુષ્ય માત્રને માટે જીવનના લક્ષ્યને દર્શાવી અને એના માટે કેવા પ્રકારનું જીવન હોવું જોઈએ કે જેથી લક્ષ્યની સિદ્ધિ થાય. એટલે કે ઉપાય પણ બતાવે છે અને ઉપેય પણ બતાવે છે. પહોંચવાનું ક્યાં છે એ પણ કહે છે અને પહોંચવાના સાધન શું છે. એટલે સમગ્ર ચિત્ર જીવન કેવી રીતે વ્યતીત થવું જોઈએ એના માટે અહીંયા ભગવાન દર્શાવે છે. અને એના માટે જે ઉપનિષદનો સાર છે એ જ ગીતાજી કહે છે કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કરવી એ જીવનનું લક્ષ્ય છે. જેના માટેનો માર્ગ છે સંન્યાસ ધર્મ. તો સંન્યાસ ધર્મ દ્વારા કરવાનું શું છે? એ પરમાત્મ દર્શન માટેનો એ ઉપાય છે, સાધન છે. અને એ સંન્યાસ ધર્મ એ ઉપાય સુધી જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસ
એટલે કે નિષ્ઠા પ્રાપ્તિ સુધી પહોંચવા માટે કર્મયોગ એ સાધન છે. એટલે ભગવાન પેલા પ્રારંભ કરાવે છે કર્મથી, પણ સાથે બતાવવાનું છે આગળ કે કર્મ જ અંતિમ નથી. પણ કેવા પ્રકારે, કેવા ભાવથી, કેવા કર્મ કરું કે જેથી જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચી શકું. તો એના માટે ભગવાન બતાવે છે નિયતમ કર્મ કુરુ. નિયત થયેલું કર્મ કર, તો નિયત કર્મ જ મને જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચાડશે. પણ એ નિયત કર્મને સમજવા માટે આટલા બધા શ્લોકો એ વિસ્તારથી કહે છે. અને એ નિયત કર્મ કરતા કરતા ભાવના પણ સાથે સાથે જોડવાની છે. આપણે શું કરીએ છીએ? ખાલી કર્મ કરીએ છીએ, પણ ચિત્તમાં ભાવ બદલતો નથી. જે લક્ષ્ય છે, આગળ કીધું સર્વ કંઈ એક પરમાત્મા સ્વરૂપ જ છે, એ અંતે જાણવાનું નથી. એ કર્મ દરમિયાન પણ એ ભાવના કરવાની છે. અને પછી એનું જ્ઞાન કે સત્ય ખરેખર શું છે, કેવી રીતે પરમાત્મા સ્વરૂપ બધા છે, એ જ્ઞાન પછી થાય. પણ કર્મ વખતે એ ભાવના સાથે સાથે કર્મ કરતા કરતા આગળ યાત્રા થાય. અને એના માટે શરૂઆતથી ભગવાન ઉપદેશ કરે છે કે સર્વ કોઈ જીવ માત્ર કોણ છે? દેહભૃત. ભાષ્યકારે કહ્યું કે જે કોઈ દેહભૃત એટલે અહમ કરતા ઇતિ નિશ્ચિત બુદ્ધિ. દેહ ધારણ કરેલો એ નહીં, પણ દેહ ધારણ કરીને જેને એ ભાવ છે કે હું કરું છું, એ નિશ્ચિત બુદ્ધિ છે. તો એમાં બધા જ આવી જઈશું. તો એ બધાને માટે ભગવાન કહે છે શરૂઆત અહીંથી કરો ને. એટલે કેવું સુંદર સ્પષ્ટ રૂપે માર્ગદર્શન છે. આગળ કહેશે કે આ કોણે કહ્યું છે? આપણે કહીએ ભગવાને કીધું. ભગવાન કે મેં નથી કીધું, હું કોક કે છે એમ બોલું છું. હે ને? એટલે આગળ આગળ ભગવાન બહુ વિસ્તારથી બતાવતા જાય છે. પણ મારા માટે ઉપદેશ ભગવાન કરે છે કે મારે શું કરવાનું છે. કારણ કે ઘણું બધું જાણીએ પછી એમ થાય કે હવે કરવું શું, એટલે પછી શું કરીએ? કરતા હતા એ કરો. પણ આ કરવાનું કે છે નિયતમ. કે કરવાનું? તો કે નિયત કર્મનો વિસ્તાર આપણે જોયો જ છે કે નિયત કર્મ પ્રતિ વ્યક્તિ બદલે, સંજોગો બદલે, પરિસ્થિતિ બદલે, કાળ બદલે, વસ્તુ બદલે, વ્યક્તિ બદલે, હેને? તો એ બધા મુજબ નિયત કર્મ પણ બદલતું જાય. આપણે નિયત કર્મ કોને કહીએ છીએ ને ભગવાન કોને કહે છે સમજવાનું છે ને. કારણ કે આ સમજ્યા નથી તો પછી આગળ વધાશે નહીં. એટલે નિયત કર્મને સમજવું પડે. દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, એ પ્રકારે રોજ રોજ મારું કર્મ બદલે છે. પણ આપણે નિયત કર્મ કોને કહ્યું? હું અને વધીને મારો પરિવાર. એને એ તો કેવું વ્યક્તિત્વ છે? અહમ કેન્દ્રી છે. અહમ કેન્દ્રી વ્યક્તિ. અહમ અને મમ કેન્દ્રી. એને એટલે કે સ્વાર્થ કેન્દ્રી વ્યક્તિત્વ છે. સંકીર્ણ છે કે જે એક દેહમાં પુરાઈ ગયો અને પછી એક ઘરમાં પુરાઈ ગયો. અને આપણે નિયત કર્મ એને કહ્યું કે એના માટે કરવું. તો એ તો પેલું કર્મ છે, પણ એટલું જ નથી. હેને? એટલે જેમ જેમ અહમનો ભાવનો વિસ્તાર થશે એમ એમ પછી આગળ જતા સર્વમાં પરમાત્મા દર્શન. પણ પહેલા એ ચાર દિવાલમાંથી અહમ ભાવને બહાર કાઢવું. એક માત્ર મમ, હું અને મારો પરિવારમાં આપણે એટલા કેન્દ્રિત થઈ ગયા છીએ કે નથી આપણે પોતાની જાતિ બંધુ માટે, નથી પ્રદેશ માટે, નથી રાષ્ટ્ર માટે, હેને, કઈ નથી કરી શકતા. તો પછી આગળ જતા સર્વ જન માટે શું કરી શકીએ? એટલે આજે વિચારતી હતી કે શ્લોકો તો હમણાં કર્મ વિશે પૂરા થવા જાય છે, પણ આપણે તો સમજાશું નિયત કર્મ ભગવાને કીધું એટલે કર્તવ્ય કરો. એટલે આપણે ઘરમાં રહીને કરતા હતા એ જ ભગવાન કે છે કરો, એવું નથી. હેને? નિયત કર્મનો એક અર્થ છે નિષ્કામ કર્મ. અને નિષ્કામ કર્મ
એના માટે અહીંયા બતાવે છે કે ત્યાગ સાધન છે, ફલનો ત્યાગ. નિષ્કામ કર્મમાં શું છે? ફલનો સર્વ કર્મ ફલ ત્યાગ, એ નિષ્કામ કર્મ છે. અને નિષ્કામ કર્મ માટે કોઈ અવસરની, દિવસની કે સમયની રાહ નથી જોવાની કે સારા કામ જ્યારે આવશે ત્યારે કરશું. એને સામે આવે તે સારું કામ ઝડપી લેવાનું. કોઈએ કીધું મને મદદ કરીશ, આપણે કઈ નહીં, મારે વાંચવું છે, લખવું છે, જપ કરવા છે, એને મારા ઘરના બધાને મારે ભોજન બનાવવું છે, મારે અહીંયા જવું છે, આ કરવું. આ નિષ્કામ કર્મમાં આવતું નથી. એટલા માટે કે સાંભળીએ છીએ પણ કર્મ તો એનો એ જ ઘરેડમાં ચાલે છે. સામે આવ્યા પૂછવાનું, આપણા તરફથી જવાબ શું હોય? ના હોય જ નહીં. આ તો મારા માટે અવસર છે કે મને મદદ કરવા માટે કહ્યું, હેને? તો એ જ ભગવત કાર્ય. કારણ કે બધા હાલતા ચાલતા મંદિરો છે, આ સમજતા જ નથી, હેને? આ બધા હાલતા ચાલતા મંદિર છે ને આપણે એક મંદિરમાં માળા લઈને બેસી ગયા. અરે તો સર્વાત્મ ભાવની વાત ક્યાં જશે? એનો અર્થ એમ નથી કે જપ ન કરવા, પૂજા ન કરવી, વાંચવું નહીં, બધું જ કરવાનું છે. કારણ કે આખો દિવસ તો મળવાનો જ છે, આવો અવસર તો કોક જ દી મળવાનો છે, હેને? એટલા માટે મારા તરફથી જ્યારે બીજાને, બીજા એટલે કેવા? જે મારા, હું અને મારા સિવાયના હોય, એના માટે આમ તો સામે ચાલીને કોઈ કહેવું ન પડે. મારા જ મનથી વિચારવું તો મારી મદદની ઘણાને જરૂર છે. એનો અર્થ એમ નથી કે સેવા માટે નીકળી પડીએ, પણ રોજ રોજ આપણું આ નિષ્કામ કર્મ થવું જોઈએ. કારણ કે નહીં તો અહમ કેન્દ્રી વ્યક્તિત્વ સંકીર્ણ, અને જ્યારે પાણી ખાબોચિયામાં હોય એમાં પછી શેવાળ થાય, હેને? અને એટલે ચિત્તની અશુદ્ધિ આ જ છે, સંકીર્ણતા. આટલામાં પુરાઈ જવું, પકડાઈ જવું. અને એટલે નિયત કર્મને સમજવું પડે કે એવા કર્મ કે જેમાં મારે કોઈ ફલની કામના નથી. ઘરમાં છીએ તો નિષ્કામ કર્મ ક્યારેય નહીં થાય. ઘરમાં રહીને નિષ્કામ કર્મ ન થાય. આપણે ઘરમાંથી મેળવીએ છીએ તો આપણે આપવું જ જોઈએ. પેલા મેળવીએ છીએ, હેને? ભગવાન તો કે છે મેળવવાની ઈચ્છા જ નહીં, પણ મેળવી લીધું પછી કરીએ છીએ ઘરમાં તો. એટલે ઘર પરિવારથી વિભિન્ન આગળ મારો અહમ ભાવ વિસ્તાર કરું કે જ્યાં મને કંઈ મેળવવાની ઈચ્છા નથી, બસ કરું, કરવાનો અવસર મળ્યો, હેને? અને પછી ધીરે ધીરે ભગવાન એને, જે બીજાને મદદ કરે એને ભગવાન મદદ કરે. અને શું મદદ કરે? દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન કે એ નિષ્કામ કર્મીને હું એને વિસ્તારથી બહુ બધા શાસ્ત્ર અભ્યાસ નહીં કરવો પડે. બસ એને હું બુદ્ધિયોગ એટલે કે જ્ઞાન એના અંતરમાં પ્રગટ કરીશ. એટલે થોડા મહાવાક્યથી પણ જ્ઞાન સ્ફુરિત થઈ જશે. એને બીજી સાધનાની આવશ્યકતા જ નથી. એટલે જ આપણે વારંવાર કીધું છે કે મારા પુરુષાર્થમાં બસ આટલું જ છે, પુરુષાર્થ આટલો જ કરવાનો છે. મારે કાંઈ, હું આત્મા છું, આ જગત મિથ્યા છે, એમાં કોઈ પુરુષાર્થ કરવાનો નથી. ચિત્તની શુદ્ધિ થઈ તો એ તો સહજ રીતે સમજાઈ જશે. શ્રવણ કરવાનું છે, સાથે સાથે શ્રવણથી આપણે જાણતા જઈએ છીએ સત્ય શું છે, મિથ્યા શું છે, પણ એમાં મારે કંઈ વિચારવાનું નથી. આટલું શ્રવણ કરીને પછી જ્યારે કર્મના ક્ષેત્રમાં છું તો મારે કર્મ આ રીતે કરવાનું છે. એનાથી ભગવાન કહે છે ચિત્તની શુદ્ધિ થશે. અને ચિત્તની શુદ્ધિ માટે આખી અધ્યાત્મ યાત્રા બતાવી દીધી કે એ ત્યાંથી આગળ જઈને એ કેવો સત્વ સમાવિષ્ટ થશે, મેધાવી થશે, છિન્ન સંશય થશે. એ થશે, એના માટે કંઈ કરવાનું નથી, પણ અંતે પહોંચવાનું ત્યાં જ છે. અને એમ કરતા કરતા છિન્ન સંશય કે હવે કોઈ શંકા નથી કે બધા જ પરમાત્મા સ્વરૂપ જ છે, કોઈ શંકા નથી. હવે મને એ દર્શન થશે. એ થશે કીધું, કરો નથી કીધું. પણ અહીંયા કીધું નિયતમ કર્મ કુરુ. તો કુરુ માટે તો આટલો જ ભાવ છે, કરો તો કરો, આટલું જ કરો, બાકીનું બધું થશે થશે, હે ને? આગળની યાત્રા સહજ રીતે થશે. અને
આ પ્રકારની સ્પષ્ટતા સાથે જ્યારે આ શ્લોકોને જોઈશું તો ધીરે ધીરે મન વ્યાપક વિશાળ બનશે, સર્વ કોઈને માટે કરુણાનો ભાવ જન્મશે. પછી ભગવત તત્વ અંદર પ્રગટ થશે. અને એના માટે અહીંયા બતાવે છે કે દેહભૃત છીએ. પહેલા તો એ સ્વીકારવું જ પડે કે હા, આપણે દેહધારી એટલે દેહાત્માભિમાની છીએ જ. અહમ કરતા એ ભાવ છે તો કે છોડવાની જરૂર નથી, એ છોડવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી હું કરતા નથી. હું કરું જ છું. હું કરું છું તો પછી આટલું કરું કે ભગવાન તારા માટે કરું છું, એટલું કરી શકું. હું કરું છું ત્યાં સુધી ભાષ્યકાર કહે છે અશેષ કર્મ ત્યાગ અશક્યત્વાત. એના માટે સર્વ કર્મનો ત્યાગ અશક્ય છે. કારણ કે એક દેહમાં પુરાયેલો છે એ અહમ ભાવ, એને વ્યાપક બનાવવા કર્મ જ સાધન છે, પણ એ કર્મમાં મુખ્ય સાધન છે ત્યાગ. એટલે ત્યાગી જ અંતે સંન્યાસી બની શકે. હેને? ત્યાગી, ત્યાગી કોનો ત્યાગ? કર્મના ફલનો ત્યાગ. એટલે ફળ પણ મળશે. આપણે જોયું હતું કે ભોજન બનાવવું, ભગવાન માટે બનાવવું તો હું જમું જ છું, તો ફળ તો મળશે, પણ એ ફળમાં ફલ મેળવવાની આકાંક્ષા બુદ્ધિ નહીં હોય, ફલ બુદ્ધિ નહીં હોય. મળ્યું આનંદ, જેટલું મળ્યું પ્રસન્ન. અને આ પ્રકારે ચિત્તની પ્રસન્નતા વધતી જશે. હેને? તો જો નિષ્કામ કર્મ થયું હશે તો એક પ્રકારનો સંતોષ ચિત્તમાં હોય કે આપણે કોઈકને મદદરૂપ થઈ શક્યા. હેને? કાંઈક જીવનમાં આપણે કહીએ ને કે નાના હતા ત્યારે બાળકોને ભણાવતા હોય કે પેલા કોઈ અંધ માણસ છે તો હાથ પકડીને એને રસ્તો ક્રોસ કરાવી દીધો. એક નાનું કામ છે, હેને? પણ એ નાના કામમાં મનમાં કેટલો સંતોષ થયો કે હા, અને એ સામેની વ્યક્તિના મુખ ઉપર સંતોષ જોઉં અને મને મળી ગયું ફળ. હેને? તો એ જ છે નિષ્કામ કર્મનું ફળ, પ્રસન્નતા. એમ નાના નાના કર્મમાં બીજાનો વિચાર કરીને જીવવું, બીજાને સહાયક થવાની ભાવના કેળવું. નહીં તો આપણે અધ્યાત્મ જીવનને જપ તપ પૂજા પાઠ સત્સંગ બસ એમાં જ આપણે એને કેન્દ્રિત કરી દીધું છે. હેને? એ તો જીવનનો એક ભાગ છે, એ તો કરવાનું જ છે, અનિવાર્ય છે. પણ બીજો જે સમય પ્રાપ્ત થયો છે, જે કર્મનું ક્ષેત્ર છે, કર્મનો સમય છે, એ સમયે મારે આ ભાવથી કરવાનું છે. અને ત્યારે એ પ્રકારે જ્યારે કરશે તો એ આગળ જતા એ ત્યાગી સંન્યાસનો અધિકારી બનશે. અને નહીં તો ભગવાન કહે છે કે અત્યાગી. ત્રણ વસ્તુ બતાવી. એક ત્યાગી, એક સંન્યાસી. ત્યાગી કોનો? કર્મના ફળ. એટલે કે દ્રષ્ટિ કર્મ ઉપર છે, ફળ ઉપર નહીં. તો ભગવાન કહે છે આ બે પ્રકારની વ્યક્તિને અહીંયા બે પ્રકારનો ઉપદેશ આપવામાં આવે છે. પણ જો કર્મના ફળનો પણ ત્યાગ ન થયો, એટલે શું થયું? હું કરું અને હું જ ભોગવું. ને હું કમાઉં, હું જ ખાઉં. આપણી જે અત્યારની જે વિચારસરણી છે, હું કમાઉં, હું ખાઉં, બધીને આટલા. એ પ્રકારની સંકીર્ણતા એ કોણ વ્યક્તિ છે? અત્યાગી. તો પછી આગળ ફળ માટેની તૈયારી રાખવાની. અને એના માટે 3 ફળ બતાવ્યા: અનિષ્ટમ, ઇષ્ટમ, મિશ્રમ. અનિષ્ટ ફળ કે જે હું કરું, હું ભોગવું ની વિચારવાળો અત્યાગી, એ જો એવા કર્મ કરે કે જે સંપૂર્ણ નિષિદ્ધ છે, એટલે જીવનમાં થોડા ઘણા સારા કર્મ થયા હોય પણ ભાગ્યે જ, મોટા ભાગે તો બીજાને નુકસાન કરવા માટે જીવતો હોય, હે, તો એને આગળ જતા નરક તિર્યકાદિની પ્રાપ્તિ થશે. ઇષ્ટમ એટલે જેનું જીવન આખું સત્કર્મથી ભરેલું છે પણ ફલ ત્યાગી નથી. આ જોવાનું. શુભ કર્મ કરનારો છે પણ એ તેના માટે કરે છે? પુણ્ય માટે. તો પુણ્યરૂપી ફળ તો જોઈએ જ છે, હે. તો એ અત્યાગી છે એટલે એને પુણ્યનું ફળ મળશે. ઇષ્ટમ એટલે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થશે.
અને મોટા ભાગના લોકો જેમાં આવી જાય એ છે મિશ્રમ ફલમ, કે જેના જીવનમાં થોડા ખરાબ, થોડા સારા, થોડા નિષિદ્ધ, થોડા વિહિત એને કર્મ થાય છે. બધા જ કર્મ, શારીરિક, વાચિક, માનસિક, બધી રીતે એમાં નિષિદ્ધ વિહિત કર્મ થાય જ છે. તો એ પ્રકારે જે કરે છે કે જેને હજી ફલ ત્યાગ નથી, એટલે કે ભગવાનને સમર્પિત કરેલું નથી. પોતાના માટે કરે છે કે સારું કરું, પુણ્ય મળે તો મળે, પણ એના માટે નિષિદ્ધનું ફળ મળશે, વિહિતનું મળશે, એટલે પાપ પુણ્ય બંને છે. માટે મનુષ્ય યોનિમાં જન્મ પ્રાપ્ત થશે. પણ એ મનુષ્ય યોનિમાં પણ કેવા કર્મ કરશે? સકામ, કારણ કે પૂર્વથી એવી જ આદત છે. એટલે એ સકામ કર્મી જે મોટા ભાગના લોકો જોવા મળે છે કે શું મળે તો કરું, હે ને. તો એ રીતના મિશ્ર ફળ એટલે કે સુખ દુઃખની માત્રા, થોડી વાર સુખી, પહેલામાં તો સંપૂર્ણ દુઃખ જ દુઃખ છે અનિષ્ટ ફળમાં. ઈષ્ટ ફળમાં સુખ જ સુખ છે, પણ બંનેમાં જોવાનું કે એ પણ દીર્ઘ કાળ સુધી રહે, અંતે એનો પણ ક્ષીણે પુણ્યે મર્ત્યલોક. તો અહીંયા એ બંને છે. નરક તિર્યકાદીને દુઃખની કોઈ સીમા નથી અને દેવતાદીઓને સુખની કોઈ સીમા નથી, અને એ બંનેનું સાપેક્ષ રીતે લાંબો સમય એ દુઃખ અને સુખ ટકી રહે છે. પેલાનું દુઃખ જ જીવનમાં વધુ છે નરક તિર્યકાદીમાં, અને પેલાને સુખ લાંબો સમય રહે છે. પણ મનુષ્યને તો સુખ દુઃખ મળે પણ ટકતા નથી, એટલે ચિરસ્થાયી નથી. એ પ્રકારે અહીંયા ત્રિવિધમ કર્મણ ફલમ, કર્મના ફળ બતાવ્યા. કોના માટે બતાવ્યા? અત્યાગી. કર્મણ ફલમ ભવતી અત્યાગીનામ પ્રેત્ય, મૃત્યુ પછી. તો અહીંયા સુધીમાં જે જોયું એની અંદર ત્રણેયને માટે એક શબ્દ પ્રયોગ કર્યો છે, ફલમ. આ ફલમ શબ્દ એક અહીંયા જ ભાષ્યની અંદર ભગવાન શંકરાચાર્યજી મહારાજે બહુ વિસ્તારથી સમજાવ્યું છે. કારણ કે ક્યારના ભગવાન ફલમ ફલમ કરે છે, હે ને, કે ફળ ત્યાગ કરો, ફલ ત્યાગ કરો. એટલે આપણે હવે સમજવું પડે કે આ ફલ એટલે શું. અત્યાર સુધી તો આપણે જોયું કે કર્મનું પરિણામ, સામાન્ય રીતે કર્મનું જે પરિણામ મળે એ ફલ છે. પણ ભાષ્યકારના શબ્દમાં એને જોઈએ કે ફલમ એટલે શું. તો એના માટે 6 વ્યાખ્યા કરે છે. આમ તો એક જ વ્યાખ્યા છે, પણ એને 6 રીતે 6 વિભાગમાં આપણે જોઈ શકાય કે જે હંમેશા યાદ રાખવા જેવી છે, એને. તો કે છે કે બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ ફલમ. આ ફળ કેવું છે? બાહ્ય અનેક કારક વ્યાપાર, બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ. એટલે શું? બહાર અનેક કારકોની સહાયથી જે કરવામાં આવે, જે કર્મ કેવું છે? જે બહાર કારકના આશ્રયથી કરવામાં આવે. કારક એટલે શું? તો આપણે વ્યાકરણ ભણેલા હોય, થોડું ઘણું તો બધાય ભણ્યા જોઈએ. 7 વિભક્તિ, એમાંથી કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન, સંબંધ અને અધિકરણ. તો આ બધાની સહાયથી આપણે કરીએ છીએ. જેમ કે પેલો કર્તા, તો પેલા પોતાને શું માને છે? હું કર્તા, અને હું કર્મ કરું છું, આ સાધનથી કરું છું, આ જગ્યામાં કરું છું, હે ને, આના માટે કરું છું. આ બધા ભાવ આપણે એક કર્મમાં આવી જ જતા હોય. તો બધા જ કર્મ કેવા છે? કારકને આશ્રિત છે. એટલે અહીંયા કહ્યું કે કારકને આશ્રિત હોય પછી એ જે કર્મ થાય એ ફળ ઉત્પન્ન કરે, એ ફળ ઉત્પન્ન કરે. કયું ફળ ઉત્પન્ન કરે? જે કારક. કારક શબ્દ ન સમજાય તો આખું જગત લઈ લેવાનું. આખું દ્વૈત જગત એ કારક છે, કારણ કે એમાં જ કર્તા છે, એમાં જ કર્મ છે, એમાં જ બધા સાધન, કર્મ કરવાના સાધન છે, એમાં જ કર્મ થાય છે. જગતમાં જ થાય ને. પરમાત્મા તત્વમાં તો કોઈ કર્મ નથી, એ તો અકર્તા અકર્મ સ્વરૂપ છે.
એટલે કારક રૂપી આખું જગત, એની અંદર જે કરે છે એને ફળ ઉત્પન્ન થશે. અદ્વૈત તત્વમાં નથી કર્મ કે નથી ફળ, દ્વૈતમાં જ આ રહેલું છે. અને દ્વૈત રૂપ જગત એને જ કારક કહ્યું. અને સાથે કર્મ કેવું છે? અવિદ્યાકૃતમ. એક તો કારકોની સહાયથી થાય. એકલું કોઈ કર્મ, હું ધારો કે મારે કરવું છે પણ એમાં સ્વતંત્રતા નથી, મારે બીજાની સહાય લેવી જ પડે એને. એટલે તો આપણે બીજાને સાચવવા પડે, જરૂર છે. કેમ? મારે કર્મ કરવાનું છે તો પછી આપણે એમ ન કહી શકીએ કે મારે કોઈની જરૂર નથી. કર્મના ક્ષેત્રમાં બધાની જરૂર પડે જ એને. એટલે કારકને આશ્રિત છે. બીજું અવિદ્યાકૃતમ, ફળ એ કર્મ જ અવિદ્યાને કારણે થાય છે એને. આ દ્વૈત જગત છે તો દ્વૈતને આપણે સાચું માનીએ છીએ, એક કરતા બીજો જુદો, એટલે કે જ્ઞાન નથી, અદ્વૈતનું જ્ઞાન નથી, તો અવિદ્યા તો છે જ. અવિદ્યાને કારણે કર્મ થાય છે. તો અવિદ્યાને કારણે કર્મ થાય છે, સાથે સાથે હું મારા દેહાભિમાની, દેહભૃત કીધું હતું ને, દેહાત્માભિમાની છું, એટલે હું કર્તા માનું છું. તો અવિદ્યાને કારણે હું મને કર્તા સમજુ છું. તો હું મને અવિદ્યાને કારણે કર્તા સમજું તો એમાંથી ફળ ઉત્પન્ન થાય. તો અવિદ્યાકૃતમ, ફળ હંમેશા અવિદ્યાનું જ પરિણામ હોય. આગળ કહેશે નતુ સંન્યાસીનામ ક્વચિત. છેલ્લું પદ આપણે બાકી રાખ્યું જોવાનું શ્લોકનું. સંન્યાસીને એ પ્રાપ્ત થતું નથી. કેમ? સંન્યાસ માટે શબ્દ વાપરશે ત્યારે જોઈશું આપણે, પણ અત્યારે કર્મ અને ફળને જોવાનું છે કે અવિદ્યા હોય તો જ કર્મ થાય, એમાં કર્તૃત્વ ભાવ થાય. જે કર્તૃત્વ ભાવ હોય, હું કરું છું હોય, તો એને ફળ પ્રાપ્ત થાય જ. એટલે ફળ પણ કેવું થઈ ગયું? અવિદ્યાને કારણે ફળ પ્રાપ્ત થાય છે. તો ફળ એટલે બે જ ફળ છે, સુખ અને દુઃખ. જ્યારે આપણે સુખી દુઃખી થઈએ છીએ તો સમજી જ લેવાનું કે ચિત્તમાં અવિદ્યા છે. અવિદ્યાકૃતમ. ઇન્દ્રજાલ માયોપમમ. ઇન્દ્રજાળ, જાદુગરની જાળ, જાદુગરનો ખેલ, એના જેવું આ ફળ છે. માયા ઉપમા, જેને માયાની ઉપમા આપવામાં આવે. જેમ જાદુગરની માયા હોય તો આપણે એમાં હિપ્નોટાઇઝ થઈ જઈએ, પછી શું થાય? એ બતાવે એ સાચું જ લાગે હે ને. જાદુગરનો ખેલ બધાએ જોયો જોઈ, અને એ જે બતાવે તે સાચું જ લાગે. એવી રીતના હું જ્યાં કર્મ કરું છું તો એમાં મને પણ બધું સત્ય જ લાગે છે ને. એટલે અહીંયા કહે છે કે જાદુગરની માયા જેવું એને બધું સત્ય જ જણાય છે. એટલે પછી હવે સાચું માનીને કરીએ તો પછી આ લોકનું ફળ મળે, પરલોકનું મળે. કારણ કે આપણે આ લોકને સાચું માનીએ છીએ, પરલોકને સાચું માનીએ છીએ. આપણે એમ ન કહેવાય કે આપણે બધું સ્વપ્નવત જોઈએ છીએ હે ને. સ્વપ્નવત નથી જોતા. કર્મ જ અવિદ્યાનું પરિણામ છે. એના કારણે ફળ પ્રાપ્ત થાય તો પછી આ લોકમાંય જવું પડે, પરલોકમાંય જવું પડે, નિકૃષ્ટ લોકમાંય જવું પડે. કારણ આપણે જગતને માયાથી આપણે મોહિત થઈ ગયા છે. એટલા માટે આપણને બધું કેવું લાગે છે? સત્ય. ઇન્દ્રજાલ સમમ, બધું સત્ય જ લાગે છે. અને એટલા માટે એ સંયોગ વિયોગ હે ને. સંયોગ વિયોગ એ જગતનું સ્વરૂપ છે, અને એમાં આપણે પણ સુખી દુઃખી થઈએ. સંયોગ તો સુખી, વિયોગ તો દુઃખી. ત્યારે માયાની જાળમાં એવા ફસાઈ જઈએ કે પછી સત્ય જાણવા છતાંય ભૂલી જઈએ. આપણી સ્થિતિ છે જે ભાષ્યકાર બતાવે છે, આ ફલની સ્થિતિ છે. ફળ શું કરાવે? સંયોગ વિયોગ વખતે સુખી દુઃખી કરે. બે જ ફળ છે ને, સુખ અને દુઃખ. તો જાણીએ છીએ કે પેલો પુત્રનું દ્રષ્ટાંત આપવામાં આવે કે પુત્ર પહેલા નહોતો, પુત્રનો અભાવ હતો. પછીથી પુત્ર આવ્યો, જન્મ થયો, સંયોગ થયો હે ને. અને પછી પુત્ર રૂપી માયાના મોહમાં એવા આપણે આવી ગયા, ફસાઈ ગયા કે આપણે સત્ય ભૂલી ગયા કે જે આવ્યો તે જાય.
એટલે હવે શું થાય? જાય તો દુઃખી. ત્યારે ભૂલી જઈએ કે પહેલા પણ અભાવ હતો તો પછી અભાવ થવાનો જ છે, પણ એ પછી અભાવ થવાનો ભૂલી ગયા. શું કામ? અહીંયા કે છે ઇન્દ્રજાલ માયોપમમ. એ ઇન્દ્રજાળની માયા જેવું, માયાએ આપણને વશમાં લઈ લીધા એટલે સત્ય ભૂલાઈ ગયું. અને પછી શું કરે? સુખ અને દુઃખ રૂપી ફળ પ્રાપ્ત થાય. તો એ રીતે સમગ્ર સંસાર માયામય છે, જેની અંદર સંયોગ વિયોગ ચાલે જ રાખે. અને સંયોગ વિયોગ એ તો એનું સ્વરૂપ છે, પણ એની સાથે આપણે પણ કેવા થઈએ? સુખી દુઃખી. તો આ પ્રકારે અનિચ્છા છતાં પણ સંયોગ વિયોગ થવાનો છે અને સુખી દુઃખી પણ લાચાર થઈને થઈ જવાનું. અત્યારે સારું હોય એટલે બોલીએ ના ના મને કાંઈ અસર ન થાય, પણ વાસ્તવમાં જ્યારે જુઓ ને, જેના ઘરની વ્યક્તિ જાય ત્યારે થોડા દિવસ માટે એની ચિત્તની સ્થિતિ જોવાની કે આ જ્ઞાન બધું વિસરાઈ જાય. કેમ? માયાના વશમાં આવી જ જવાય છે. કેમ? અવિદ્યાકૃતમ. અવિદ્યા છે. ચિત્તમાં જ્ઞાન સ્થિર નથી થયેલું. સાંભળ્યું છે પણ ચિત્તમાં સ્થિર નથી થયું. કેમ નથી થયું? ચિત્તની શુદ્ધિ નથી. ચિત્તની શુદ્ધિ હોય તો જ્ઞાન સ્થિર થાય, તો યાદ રહે, ટકે. પણ ભૂલી જવાય છે એટલે ભગવાન આ કર્મને સાધન બતાવે છે ને. પણ આ ફળ પ્રાપ્ત થશે કોને? અત્યાગી. જેને ફળનો ત્યાગ ન કર્યો તો ભોગવવું પડશે એને. એના કરતા ડાયો માણસ શું કે ભગવાન બધુંય તને અર્પણ. દીકરો તે આપ્યો તો એ તને અર્પણ. બધાય બોલે પણ અર્પણ ન કરી શકે એને. અર્પણ થઈ ગયું તો સુખ જ છે, કારણ કે હોય ત્યારે આનંદ કરી લે. ખાલી દીકરો નહીં, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, આ શરીરથી લઈને બધુંય હોય ત્યારે ભગવાનનો પ્રસાદ છે. ગયું તો તારું જ હતું તે લીધું, પણ એ ત્યાગી હોય તો થાય. કર્મ ફલનો ત્યાગીને પણ એ સુખ મળે, પણ આ તો અત્યાગીની વાત છે. એટલે એ શું કરશે? અનિચ્છાએ પણ સુખી દુઃખી થઈ જ રાખશે, એટલે કે ફળ પ્રાપ્ત થશે. એટલે કે છે મહા ઇન્દ્રજાલ માયોપમમ મહામોહકરમ. અને આ ફળ, આ સુખ દુઃખ અને એ જે જગતમાં જે કર્મ ક્ષેત્રમાં થાય છે કેવું છે? મહામોહકરમ. એટલે કે એ મોહમાં નાખનારું જ છે. કેમ? કારણ કે થોડું સુખ મળે અને પાછી લાલચ થાય, હજી કરું હજી મળે એને. કારણ કે ટકતું નથી. આવે છે તરત જતું રહે, આવે છે જતું રહે, એટલે વળી પાછું શું કરે? લાલચ થાય ને ફરી લાગી જાય, ફરી કામના, ફરી મેળવ કર્મ, ફરી એ સુખ દુઃખ. તો એ રીતના અહીંયા કે છે કે સતત એ સુખ મેળવવા જ આપણે ફાંફા મારીએ. કારણ મિશ્ર ફળ છે ને, ટકે નહીં. ટકે નહીં કારણ કે પૂર્વે આપણે બેય કર્મ કર્યા છે, નિષિદ્ધ અને વિહિત. તો વિહિતનું ફળ મળે છે, સુખ મળે છે, પણ કેટલું જાણીએ છીએ ને. એટલે ખરેખર ખોટનો ધંધો જ કરીએ છીએ, પણ છતાંય આપણે જાગતા નથી. એટલે કે છે અત્યાગીની આવી સ્થિતિ છે, આવું ફળ એને મળશે એને. મહામોહકરમ અને પ્રત્યગાત્મા ઉપસર્પી ઇવ. અને સાથે શું છે? એ ફળ કેવું હોય? પ્રત્યગાત્મા ઉપસર્પી એટલે ઉપસરતી. એ પ્રત્યગાત્માનો અર્થ અહીંયા આત્મ સ્વરૂપ નહીં, પણ પ્રત્યગાત્મા એટલે દરેક વ્યક્તિ 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 એના સુધી એ ઉપસરતી સરકીને પહોંચી જ જાય, એનું નામ ફળ હે ને. એટલે ફળ હંમેશા એના કર્તાને ગોતી જ લે કે કોણે કર્યું તું. આપણે ભલે કહીએ ના મહેનત કરું મહેનત કરું, ફળ જાણે છે હેને. ફળ સરકતું સરકતું એની પાસે પહોંચી જ જાય, એટલે કર્તા સુધી એ કર્મનું ફળ પહોંચી જાય, એનું જ નામ ફળ. ઉપસરતી સરકીને પહોંચી જાય. એટલે કે ફળ આ નિયમ ભગવાને બનાવી દીધા છે હેને. જે કરે એને મળે, જ્યાં હોય ત્યાં મળે. આપણે ક્યાંયથી ગયા પછી એને મળતું હશે? મળે. કરતા છે ને એટલે એને મળે. આપણે કરીને એને અર્પણ કરી દીધું કે આ બધું તમને અર્પણ, તો એ ફળ સરકતું એને મળી જાય. અહીંયા કે છે કે સરકતું સરકતું ત્યાં પહોંચી જાય, જેને માટે કરો એને મળે. આપણે તો મારા માટે જ કરીએ છીએ તો મને મળે
હે ને? એટલે જુઓ કે સ્વાર્થી કર્મ કરવામાં ફળ આપણને શોધતું આવશે, એના કરતા ભગવાનને અર્પણ કરી દીધું હોય તો કોને ગોતે? ભગવાનના ચરણને, કે ચાલો ત્યાં પહોંચી જાઓ. એ તો એનો નિયમ છે કે તમે કોના માટે કરો છો ત્યાં જશે. ઉપસરતી ઇવ પ્રત્યગાત્મા ઉપસરતી ઇવ. અને એટલે ફળ હંમેશા સરકીને જાય. ફળ સરકવાની ભૂલ ક્યારેય ન કરે. એને આપણે ભલે ભૂલ કરીએ પણ એ ભૂલ ન કરે. એ તો નિયમ મુજબ જ સરકીને પહોંચે. નાનું એવું હશે તોય, મોટું કરો નાનું કરો ભાવના કરો ખાલી તોય પહોંચે. એને તો એવી રીતના કે છે કે આ પ્રકારે ભગવાનની, એટલે એ બધું ઈશ્વર દ્વારા નિયંત્રિત છે. એટલે આ બધું એની યોજનામાં ચાલે છે. આપણાથી નિયંત્રિત હોય તો એ ન ચાલે. નિયમમાં ચાલે, આપણે ન ચાલે તો એ ક્યાંક ચાલે. હે ને? પણ ભગવાન ક્યારેય પોતે આવે તોય નિયમ નથી તોડતા. હે ને? તો પછી એના બનાવેલા ફળના સિદ્ધાંત એ પણ નિયમ ભંગ ન કરે. આપણે કે નહીં આવતું, મારી ભૂલ થઈ ગઈ, પ્રાયશ્ચિત કરી લીધું, હવે તો ન આવ. તો કે પ્રાયશ્ચિત કર્યું પણ આવી જ કરી, પણ વચ્ચે પ્રાયશ્ચિત રૂપી દિવાલ આવી જશે એટલે તને સ્પર્શ નહીં કરે. પહોંચીશ તો ખરી. હે ને? તો ફળ તો મળે, શોધતું આવે. અને સાથે કે છે ફલ્ગુતયા. આ ફળ માટેનો હવે મુખ્ય શબ્દ છે. ફલનો અર્થ છે ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ. આ મુખ્ય રીતે ફળની વ્યાખ્યા છે. ફળ કોને કહેવાય? તો કે છે ફલ્ગુતયા. ફલ્ગુતયા એટલે ફલ્ગુ, એક નદીને પણ ફલ્ગુ નદી કહેવાય છે. કેટલીક નદીને કે જેની અંદર પાણી ઓછું હોય, પાણી જરા નામનું જ હોય, ખાબોચિયા જેટલું. પણ નદીનો પટ આપણે જોઈએ ને, આપણે કહીએ કે જો આ નદીમાં પાણી કેટલું થોડુંક છે, હે ને? પણ બોલીએ શું? નદી. એટલે એની અંદર પાણી કેટલું છે? થોડું. એટલે એને એવી નદીને કહેવાય ફલ્ગુ નદી. એવી રીતના કર્મનું ફળ પણ કેવું છે? થોડું, અનિત્ય. ફલ્ગુ એટલે અનિત્ય, સારહીન, ટકે નહીં, અસ્થિર. હે ને? તો અનિત્ય, અસ્થિર એવું જે ફળ, એને જ ફળ કહેવાય કે જે લાંબો સમય ટકે નહીં. તો ફળનું આ સ્વરૂપ જ છે કે તમે જુઓ કે સામાન્ય રીતે જેને ફળ કહીએ છીએ, ફ્રૂટ્સ, હે ને, એ ક્યાં ટકે? થોડીક વાર ખાધું પછી પૂરું. રસ થોડીક વાર મોઢામાં રહ્યો ને ગયો. એ કેવું છે? ટકે નહીં. એનું જ નામ ફળ છે, એટલે જ એને ફળ કહેવાય. એવી રીતના આ આખું જગત ફળરૂપ જ છે. સમગ્ર સંસાર આપણે જોયું હતું, શરીરથી લઈને બધું જ ફળરૂપ જ છે. શરીરે પૂર્વના કર્મનું ફળ છે. અને આખા જગતમાં પણ બધું સામે આવે છે. શું છે? મારું જ પૂર્વનું કર્મનું ફળ. પણ સાથે ફળ છે એટલે યાદ રાખવાનું. ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ. એ લયમ તરત એનો લય થઈ જશે, અદર્શનમ દેખાતું બંધ થઈ જશે. તો બધા જ શરીરો કેવા છે? ફળરૂપ. તો ફળ એટલે જે અદર્શનને પ્રાપ્ત થાય, એટલે કે આજે એનું દર્શન થાય છે. અને વ્યક્તિ એટલે વ્યક્ત થયેલો છે, એનું જ નામ વ્યક્તિ. તો વ્યક્ત થયેલો છે એટલે દર્શન થાય છે, પણ ફળરૂપ છે ને શરીરે. એટલે અદર્શનમ ગચ્છતિ એટલે કે એ ગમે ત્યારે એનું વ્યક્તમાંથી સીધો થઈ જશે અવ્યક્ત. એટલે હમણાં હતા ને સવારમાં તો કે કાઢો, હે ને? કારણ કે શું કામ? શરીર ફળરૂપ જ છે, કોઈનાય શરીર. એટલે આ ફળની વ્યાખ્યા છે કે આ પ્રકારે બધા જ સંબંધ, વ્યવહાર, સમગ્ર જગત આ પ્રકારે જ ફળ સ્વરૂપ છે. માટે કેવું છે? ફળનો અર્થ કર્યો ફલ્ગુ, એટલે અનિત્ય જ હોય, સાર રહિત જ હોય, એમાં ક્યાંય સાર હોય નહીં. એનું જ નામ સંસાર. હે ને? આપણે ઉલટો અર્થ કરીએ, સંસાર એટલે જેમાં સાર છે. પણ ઉલટો અર્થ છે કે સંસારનો અર્થ છે સાર રહિત. એટલે ઓલું કેવું કે
આપણે દ્રષ્ટાંત આપે ને કે પેલા ઘણી બધી છાલને ઉતારો તો અંદરથી પછી કાંઈ હાથમાં આવે નહીં, હે ને? પેલું કોબીની અંદર કેટલી બધી છાલ હોય, આપણે એ છાલને જ પછી શાક બનાવતા હોય, પણ અંદર કાંઈ એનું બીજ કે કઈ એવું કઠણ પદાર્થ છે નહીં. એમ એ તો હજી ઉપરથી કામ લાગે છે, અંદરથી તો ખોખલું છે, હે ને? એવી રીતના અહીંયા બતાવે છે કે જગત આખું ઉપરથી દેખાય છે સુંદર, પણ અંદરથી ખોખલું છે. એટલે કે એમાં ખરેખર સુખ જેવું કંઈ રહેલું નથી. છે ખરું, પણ કેવું રહેશે? તો આગળ કહ્યું કે એ થોડી વાર માટે ટકે, ઇન્દ્રજાળની જેવું દેખાય ને જાય. એ રીતના અહીંયા કર્મ ફળને દર્શાવ્યું કે આ પ્રકારે સમગ્ર વ્યાખ્યાને લઈ તો કર્મ અને એનું ફળ કેવા પ્રકારે છે? જે અનેક કારકોથી બનેલું છે. કર્મ હંમેશા કારકોની સહાયથી જ થાય, અવિદ્યાના ક્ષેત્રમાં જ થાય, હે ને? માયાના ક્ષેત્રમાં જ થાય. અને માયા શું કરે? કર્મ કરનારની બુદ્ધિને મોહિત કરે. એટલે મોહનો અર્થ જ છે અવિવેક, ઉલટું દર્શન. કે જ્યાં ખરેખર સુખ નથી ત્યાં આપણને શું લાગવા લાગે? સુખ. અને જ્યાં દુઃખ તો ત્યાં દુઃખમાંય આપણને સુખ લાગે. એ માયાના કારણે, અવિવેકને કારણે એ દેખાય. અને ત્યારે એ પ્રકારે જે કર્તા ભાવથી કરે તો પછી ફળ એને જ મળશે. પણ એ કેવું મળશે? અનિત્ય, થોડી વાર માટે ટકે, અને લયમ અદર્શનમ ગચ્છતિ, અને તરત પૂરું. એ પ્રકારે જે કરનારો છે આ ફળ મળે. કોને મળે? અત્યાગીનામ. જેણે કરતા બન્યો તો પછી એને ભોગતા બનવું જ પડશે, હે ને? એટલે કર્તાને માટે આ ભોગ લઈને આવે, થાળી લઈને. તમે માંગ્યું હતું ને, એટલે લ્યો આ ભોગ. હવે તમને ભોગ ધરાવ્યો. જેણે ભગવાનને ધરાવી દીધો ફળ અર્પણ, તો ભોગ ધરાવી દીધો. હવે આપણે ધરાવ્યો નહીં તો પછી આપણે ભોગવવાનું. કોકને તો ભોગ મળે. તો કરતા બને તો ભોગતા બનવું જ પડે. અને એને કેવા ફળ મળે એનું સ્વરૂપ બતાવ્યું, ફલગુતયા. અને એટલે બધું જ ફળ સ્વરૂપ હોય તો પછી આ થોડી વાર ટકે એવું હોય એના કરતા ભગવાન કહે છે કે કર્મ કર, કારણ કે છોડી નહીં શકાય. દેહધારી છો, દેહમાં અહંભાવ છે, એટલે કર્મ નહીં છૂટે, પણ ફળ છોડી શકીશ. એટલે કરતા ફળનો ત્યાગ કરી અને કરે તો એને બીજું ફળ મળશે. આ પ્રકારનું આલોક પરલોકનું આવાગમન સંસાર ચક્રની પ્રાપ્ત થાય, પણ ચિત્તની શુદ્ધિથી આગળની જ્ઞાન યાત્રા થશે. એટલે ત્યાગી નામ, અત્યાગીને 3 પ્રકારનું ફળ, ત્યાગીને માટે એક જ પ્રકારનું ફળ, ચિત્તની શુદ્ધિ. અને એ ચિત્તની શુદ્ધિથી એ જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી બનશે. અને પછી આગળ બતાવ્યું કે જેની અંદર હવે પોતાના સાચા સ્વરૂપને જાણી અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે. તો એવા સંન્યાસીને માટે કે છે નતુ સંન્યાસીનામ ક્વચિત. એવા સંન્યાસી કે જેણે, સંન્યાસનો અર્થ આંતરિક શબ્દ પ્રયોગ છે, આ સમ્યક ન્યાસઃ સંન્યાસઃ, જેને અંતરમાંથી સારી રીતે ગ્રંથિઓ છૂટી ગયેલી છે. હે? અત્યારે આપણે ઘણી ગ્રંથિઓ લઈને ચાલીએ છીએ. માન્યતા, ધારણા, આગ્રહ, પૂર્વાગ્રહ, દુરાગ્રહ, હે ને? આ બધી ગ્રંથિઓ જેની છૂટી ગઈ. સમ્યક ન્યાસ. કેમ કર્યું? શું એને? નિયતમ કર્મ. કેવી રીતના? સર્વ કર્મ ફલ ત્યાગેન. એ ભાવથી બસ કર્યું શું? આપણે કહીએ તમે એવું તે શું કર્યું, હે ને? એવું તે શું કર્યું કે તમને આવી સ્થિતિ મળી ગઈ? તો આ જવાબ ભગવાન આપે છે કે નિયત કર્મ કર્યું, પણ કર્મના ફળનો ત્યાગ કરતા કરતા, નિષ્કામ કર્મ કરતા કરતા, હે ને? એટલે આગળ વાક્ય કહ્યું હતું ને, સામે આવ્યું એ શુભ કર્મ, એવું સમજીને જીવન આખું જીવ્યા તો
તો ભગવાનની કૃપા એમાં ભળે. આપણે ને આપણે કરીએ તો ભગવાન કે તું તારું કરી લે છો ને એટલે મારી જરૂર નથી. પણ એની શરણમાં આવે તો કર્મનું એ બે લાભ છે કે ફળે મળે અને સાથે ભગવાન કૃપા પણ કરે. અને ફળ શું મળશે? ચિત્તની શુદ્ધિ અને ઈશ્વર કૃપા. અને એનાથી એ સત્યને જાણી એમાં ધીરે ધીરે સ્થિત થાય. એનું જ નામ અહીંયા કીધું કે પરમહંસ પરિવ્રાજકા નામ કેવલ જ્ઞાન નિષ્ઠા નામ સંન્યાસી નામ. અહીંયા સંન્યાસી શબ્દ વાપરો ને, નતું સંન્યાસી નામ. તો સંન્યાસી નામ એટલે શું? તો સંન્યાસનો અર્થ શું? એ ચિત્તની સ્થિતિ છે કે જેની ચિત્તની સ્થિતિ કેવી છે? કેવલમ જ્ઞાન નિષ્ઠા નામ. કેવળ જ્ઞાનમાં જ જેની નિષ્ઠા છે. એટલે કે પરમાર્થી એટલે જે પરમાત્મા સ્વરૂપને હવે જાણે છે, જે વાસ્તવિકતાને સત્યને જે જાણે છે એમાં જીવે છે. હે ને? આપણે પણ વાસ્તવિકતાને જાણીએ છીએ પણ ઉલટી રીતે કે જગત સત્ય છે એટલે એમાં જીવીએ. જેને સત્ય માનીએ એમાં આપણું ચિત્ત રહે. તો જે હવે એક વાસ્તવિકતાને જાણી લીધું એમાં જેની ચિત્તની સ્થિરતા છે એ જ્ઞાનનિષ્ઠ. એના માટે કે છે હવે પોતાની સ્થિતિ એક પરમાત્મા સ્વરૂપમાં જ હોય તો પરમાત્મા તો એક અદ્વિતીય છે. એમાં તો કોઈ કર્મ તો બે હોય તો થાય ને. પરમાત્મા તો એક જ છે. એમાં કર્મ થતા નથી. દેહથી કર્મ થાય છે પણ એ દેહમાં બેઠા નથી. હે ને? દેહમાં બેઠા હોય તો બધું આવીને મળે. એ તો દેહમાં બેઠા નથી. ક્યાં બેઠા છે? પરમાત્મામાં, એનું મન. અને એટલા માટે એ કર્મ થશે પણ ફળ એને શોધતા આવશે નહીં. કેમ? કારણ કે એ દેહમાં બેઠા હોય તો એને ફળ શોધે ને. એટલે ઘણી વાર ઓલું કેવું થાય, સરનામા વગરનો કાગળ ફેંકી દેવામાં આવે, આનું કોઈ કામ નથી. એમ કર્મનું ફળ શોધતું આવે આ સરનામું કે આ વ્યક્તિએ કર્યું છે. એને એટલે સરનામુંથી શોધતા આવે. પણ પેલા તો કે આપણે રહેતા નથી. હવે આ ઘર ભલે તમે સરનામું કીધું પણ અમે એમાં રહેતા નથી. એટલે રહેતા નથી તો હવે જે કાંઈ માલ સામાન આવ્યો અમારે જોઈતો નથી. તો કે તો હવે કાં તો સમષ્ટિને વેચી દ્યો અને કાં તો ભગવાનની યોજનામાં જે થતું હોય તે થવા દ્યો. એને એટલે એને ફળનો સ્પર્શ થતો નથી. એટલે અહીંયા 3 પ્રકારના કર્મ કીધા. પણ એ 3 પ્રકારના કર્મ અત્યાગી, અજ્ઞાની કે જેને પૂર્વે મિશ્ર કર્મ કરેલા છે એને મિશ્ર ફળ, નિષિદ્ધ કર્યા છે તો નિષિદ્ધ ફળ, અને સત્કર્મ કર્યા છે તો એને સદગતિ. તો 3 ગતિ બતાવી. એટલે કે પુનર્જન્મ છે. અને પુનર્જન્મ છે તો કેને કેવું મળે એ માણસ પોતે જાણી શકે કે આગળ મારું જીવન કેવું હશે. હે? ભગવાનને તો આપણને તો એને એક ચાર્ટ મૂકી દીધો કે આવું કરો તો આવું મળે. હવે આપણે એમાં પોતાને ફિટ કરવાના. અને એમાંથી આપણે ઈચ્છતા હોઈએ કે મારે તો આવું જીવન જોઈએ છે તો એવું જીવન અત્યારે જીવીએ તો આગળ એ મળશે. બધું જ અહીંયા તો ફિક્સ છે. એને સિદ્ધાંત બધા, નિયમ બધા નિશ્ચિત છે. અને ભગવાન પોતાના મુખે કહે છે, જેણે બનાવ્યા એ જ કહે છે કે આ પ્રકારે સમગ્ર સૃષ્ટિ ચાલે છે. અને એ સૃષ્ટિના ચલાવનારા પરમાત્મા એમણે કહ્યું કે કર્મનું ફળ આ પ્રકારે રહેલું છે. પણ કોને મળે કોને નહીં બંનેનો ભેદ કરીને બતાવ્યું. અત્યાગીને 3 ફળ મળશે. વચ્ચે લઈ લેવાનું. ત્યાગીને એક ચિત્ત શુદ્ધિથી ઉત્તમ મનુષ્ય, સાત્વિક મનુષ્ય જીવન પ્રાપ્ત થશે. અને સંન્યાસીને જીવનથી મુક્તિ પ્રાપ્ત થશે. એવું બતાવ્યું. અને હવે ભગવાન આગળ શ્લોકમાં બતાવે છે કે આ કર્મ આપણે જે રીતના કરીએ છીએ એને સમજો કે તમે જે કરો છો એ કેવી રીતે થાય છે. તો હવે એક રહસ્યની વાત કરે છે કે આપણે જે નાનું એવું કર્મ કર્યું એ ખાલી આપવા રૂપી પણ કર્મ,
એ કર્મ છે. આખો દિવસમાં ક્ષણે ક્ષણે કર્મ થાય છે, પણ આપણે કહીએ કે મેં કર્યું, હે ને. ભગવાન કે હું કરતા સમજનારને ભગવાન સમજાવે છે કે તું એમાં એકલો કરતો નથી. એમાં કદાચ આપણે કે ભગવાનને તો કે ભગવાન ક્યાં દેખાય છે? ભગવાન કે હુંય કરતો નથી, પણ બીજા 5 પરિબળ ભેગા થાય ત્યારે કર્મ થાય છે. તો કર્મના રહસ્યને બતાવતા પહેલા પ્રતિજ્ઞા કરે છે અને પછી 5 કર્મના કારણને બતાવે છે. 13મો શ્લોક. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે. સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણાં પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે. સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણાં. ભગવાન કહે છે, હે મહાબાહો અર્જુન, પંચ એતાની કારણાની, કર્મના 5 કારણ છે. આ 5 કારણ છે. નિબોધ મેં નિબોધ, મારી પાસેથી જાણી લે. મારી પાસેથી કર્મના 5 કારણને જાણી લે કે આ 5 ભેગા થાય ત્યારે કોઈ એક કર્મ થાય છે. એમાં કોઈ વ્યક્તિ તો વચ્ચે આવતો જ નથી, હે ને. ભગવાન એના પછીના શ્લોકમાં એને બતાવશે. આ તો પ્રતિજ્ઞા કરે છે. નિબોધ મેં પ્રતિજ્ઞા છે કે હું હવે તને કહીશ. અને કોને કહીશ? તું કોણ છે? મહાબાહુ, મહાન બાહુ જેને છે. બાહુ કર્મનું પ્રતીક છે, હાથ. મોટા ભાગના કર્મ બધા હાથથી વધારે થતા હોય. બીજા બધા અંગથી પણ થાય, પણ મુખ્ય હાથ છે. અને એ હાથ જેના કેવા છે? મહા. મહા એટલે લાંબા નહીં. સ્થૂળ રીતે અર્થ કરતા હોય કે અર્જુનના હાથ લાંબા હતા, એટલે આપણે માપીએ કે આપણા હાથ કેટલા છે. પણ એ સ્થૂળ અર્થ તો ગીતાજીમાં બહુ કોઈક જ વાર હોય છે. પણ અહીંયા તો અર્થ શું છે? જેના હાથથી મહાન મહાન કાર્યો થયા છે, શુભ કર્મો થયા છે. એને કેટલા મોટા મોટા યજ્ઞો કરેલા છે, સમષ્ટિના હિતાર્થે કરેલા છે. એવા અર્જુન મહાન પુણ્યશાળી છે. એટલે તો એકને માટે ગીતાનો ઉપદેશ કર્યો છે. એટલે જુઓ કે એમાંથી મને વિચાર આવ્યો કે ગીતાના ઉપદેશ માટે લોકોના ટોળાની જરૂર નથી. એક બેઠો હોય ને અર્જુન જેવો હોય તો કે કરો એને. એટલે હું હંમેશા મેં નિયમ રાખ્યો ભગવાનની જેમ કે તમે બધા આવો છો ત્યાં સુધી ચાલશે, પણ એક હશે તો પણ થશે. કારણ કે અર્જુન હશે એ જ એક ટકી રહેશે. અને યારે એટલે ગીતાજીમાં એટલે એમ પણ હોય સિંહના કાંઈ ટોળા ન હોય, અને હોય ત્યાં એનું કાંઈક પ્રયોજન જુદું હોય. પણ અહીંયા પ્રયોજન એક જ હોય કે સાંભળવું છે, એવું જીવન જીવવું છે. તો ભગવાન કે એક તારા માટે હું કહું છું, જાણી લે. કેમ? તું તો મહાબાહુ છો. અધિકારીત્વનું લક્ષણ આપ્યું કે આ બધી આ રહસ્યની વાત કોને કરાય? એને આ રહસ્યની વાત છે કે જેને સમજાય એને કરાય. ભગવાન કે તે એટલા શુભ કર્મ કર્યા છે, એનાથી એટલું પુણ્ય ફળ છે, એવું ચિત્ત શુદ્ધ છે કે તું આ વાતને સમજી શકીશ. અને મને તારા ઉપર ભરોસો છે કે તારે આ જાણી અને તું એને જીવી શકીશ, કે તું કર્તૃત્વને છોડી શકીશ. હે ને? કારણ કે કરતા હું એક નથી. કોણ છે? 5 છે. જાણીને તું કર્તૃત્વને છોડી શકીશ. તારામાં સામર્થ્ય છે. એટલે જુઓ કે પુણ્ય કર્મનું આગળ કીધું ને ત્યાગી
કર્મફલ ત્યાગી છે અર્જુન, એટલા માટે અને એને બનવા માટે ઉપદેશ છે. તું મહાબાહુ છે એટલે સમર્થ છો, સમર્થ છો એટલે તને કહું છું બરાબર જાણી લે, નિબોધ નિશ્ચય કરી લે કે આ જ સત્ય છે. ભગવાન કે આ સત્ય, પણ ભગવાન કે હું કહું છું એટલે નહીં. જુઓ કે ભગવાન પણ પોતાની વાતને આમ કે મજબૂત કરવા માટે પ્રમાણ આપે છે શાસ્ત્રનું. ભગવાન કે મેં નથી કીધું, સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની, કૃતાંતે સાંખ્યે. સાંખ્ય શબ્દ આવે તો થોડું ઘણો અભ્યાસ કર્યો એને એમ થાય કપિલ મુનિનું સાંખ્ય શાસ્ત્ર હશે, પણ અહીંયા એ શબ્દ નથી ને, એટલા માટે ભગવાન ભાષ્યકારને જોવા પડે. ભગવાન ભાષ્યકાર કે છે સાંખ્ય એટલે જેમાં સમ્યક ખ્યાપનમ, ખ્યાપનમ એટલે કથનમ, જેમાં સારી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. કોની? તો કે છે જાણવા યોગ્ય તત્વની, હે ને? જેમાં જાણવા યોગ્ય સત્ય શું છે એ તત્વનું જેમાં પ્રતિપાદન કે અથવા તો વ્યાખ્યા કરવામાં આવી, તો સત્યનું ખ્યાપન તો એક વેદાંત શાસ્ત્રમાં જ કરેલું છે. માટે સાંખ્યનો અર્થ થશે વેદાંત શાસ્ત્ર. પણ એ કેવું છે? કૃતાંત, એનું વિશેષણ આપ્યું કૃતસ્ય પરિસમાપ્તિ. આ વેદાંત શાસ્ત્ર કેવું છે? કૃતાંત છે, એટલે કે એ કર્મને અંતિમ સમજતા નથી, જ્યાં કર્મ એ સમાપ્ત થઈ ગયા છે. કેમાં? આ તત્વમાં, હે ને? એટલે કે આગળ જોયું પરમાત્મ તત્વમાં કોઈ કર્મ રહેલું નથી. કર્મની સીમા છે કે ફળ આપીને પૂરું થઈ જાય, પણ અંતે જાણવા યોગ્ય સુધી પહોંચાડનારું શાસ્ત્ર કોણ છે? વેદાંત શાસ્ત્ર. તો વેદાંત એટલે ઉપનિષદ શાસ્ત્ર કે જેને શું કીધું છે કે સમજાવે છે કર્મ ક્યાં થાય છે, કોનાથી થાય છે, કર્મનું ફળ કેટલું છે અને કર્મ ક્યાં સુધી કરવાના છે. લિમિટ બતાવે, પરિસમાપ્તિ કે અહીંયા સુધી જ કર્મ છે, આગળ પછી કર્મનું કોઈ સ્થાન નથી. એને જ્ઞાન માટે, પરમાત્મા જ્ઞાન માટે પછી કર્મનું કોઈ સ્થાન નથી. એટલે કે જે જ્ઞાનને અંતિમ કહે છે, કર્મને નહીં. અને એવા શાસ્ત્રને અહીંયા કહે છે કૃતાંત સાંખ્ય શાસ્ત્ર, એટલે વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર. ભગવાન કે આ વાત ત્યાં કહી છે એ હું તને કહું છું, હે ને? એટલે જુઓ કે પોતાની વાતને પણ વચનથી સિદ્ધ કરે. નહીં તો કહેશે કે ભગવાન કૃષ્ણ તમે તો હમણાં આવ્યા. ગીતાજી ચોથા અધ્યાયમાં કે ને અર્જુન પૂછે છે હમણાં આવ્યા, તમે કહો છો મેં તો આગળ કહ્યું તું. તો ભગવાન કે તું મને કૃષ્ણ રૂપે જોતો હોય તો આ હું નથી કહેતો, આ તો અનાદિ કાળથી આપણા શાસ્ત્રમાં પ્રતિપાદન છે કે કર્મ આ 5 કારણથી થાય છે. અને સિદ્ધયે સર્વ કર્મણામ, અને જે જાણવાથી કર્મની વાસ્તવિક સિદ્ધિ સમજો, સફળતા. આપણે કર્મ કરીએ છીએ એની સાચી સફળતા કઈ છે? આ તત્વના જ્ઞાન સુધી પહોંચવું, એ છે કર્મની સિદ્ધિ, સાચી સફળતા. અને એ કર્મ કેવી રીતે થાય છે એ હવે હું તને કહીશ. તો 5 કારણ હવે પછી બતાવશે, એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.